પારંપરિક લોકકલાને જીવંત રાખવા માટે ઇન્ડિયન ફોક કાર્નિવલનું અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કલાકારો એક મંચ પર પરફોર્મ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જૂની કળા પરંપરાને જીવંત રાખવા અને કલાકારોને માનપાન અને ધાન મળી રહે તેના માટે આ ત્રિદિવસીય કાર્નિવલ યોજવામાં આવ્યો છે. વિવિધ લોકનૃત્ય પહેલા દિવસે રજૂ કરવામાં આવ્યું હતું અને જેમાં લોકનૃત્ય અને ભવાઈની પ્રસ્તુતિ થઈ હતી. બીજા દિવસે ભારત અને ગુજરાતના આદિવાસી કલાકારોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. તો આજે ત્રીજા દિવસે પણ દેશભરના કલાકારોએ પારંપરિક કળાઓ રજૂ કરી સૌ કોઈનું મન મોહી લીધું હતું. રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભારતના રંગમંચના કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું. આજે કર્ણાવતી ક્લબમાં ઇન્ડિયન ફોક કાર્નિવલનું એક આયોજન, ભવ્ય આયોજન 3 દિવસ માટે કર્યું છે. આમ ભારત તો કલા, સંસ્કાર અને સંસ્કૃતિની ધરતી રહી છે, પણ પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ, પ્રચાર માધ્યમોની ભરમાર, ફિલ્મી, ટીવી, મોબાઈલ ઘરો પહોંચી ગયા. એટલે ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા અમારા ચિત્રે વીંટ્યા, રતન જેવા લોક કલાકારો બિચારા રાતા આહુડે રોઈ રહ્યા હતા. એ કલાકારોના આંસુ લૂછવાના યત્કિંચિત પ્રયત્નોમાંથી અમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેથી એમના મૂંગા મંતર થઈ ગયેલા વાજિંત્રો પુનઃ ધબકતા થાય. કારણ કે ગામડાઓમાં આજે હવે એમને કામ રહ્યું નથી, એટલે એ લોક કલાકારોને નગરોમાં લાવીને સ્થાપિત કરવા અને એમની પારંપરિક કલાઓ જીવી જાય અને એ કલાને આજે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા જો રજૂ કરીએ તો મૂળ પરંપરાને નવા સ્વરૂપે મૂકીએ તો અહીંની નવી પેઢી પણ એમાં રસ લેતી થાય. મુખ્ય હેતુ અમારો આ છે.